બાદ એમનો કેસ છે, કેસ રજીસ્ટરે લઈ અને કેસ ચલાવી અને તેઓને સેક્શન 9 હેઠળનો એક ઓર્ડર કરવામાં આવે છે અને જેમાં મંથલી એલાઉન્સ આપવામાં આવે છે અને એ મંથલી એલાઉન્સ એટલે કે મંથલી જે ભથ્થું છે, માસિક ભથ્થું, એની અંદર એમને ખાધા ખોરાકી એટલે કે ભરણ પોષણ, એમના કપડા માટે અને એમને તબીબી સારવાર માટેનો ખર્ચો વગેરે તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। આ હુકમ મુજબ જો તેમના દીકરાઓ પાલન ન કરે તો તેઓને તાત્કાલિક એની અરજી કરવાની હોય છે નાયબ કલેક્ટરને અને અરજીને ધ્યાને રાખી અને તાત્કાલિક વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને જે મહિના માટે ભરણ પોષણ આપવામાં ન આવ્યું હોય એ મહિના પૂરતા એઓને જેલમાં પણ મોકલવામાં આવતા હોય છે। જેથી આ કાયદો છે એ કાયદો ખૂબ જ માતા પિતા અને સિનિયર સિટીઝનોના એમના કલ્યાણને ધ્યાનમાં રાખી અને એમને પાછળની જિંદગી છે એ સુખીથી અને શાંતિથી જીવી શકે તેને ધ્યાનમાં રાખી અને આ કલ્યાણકારી છે કાયદો બનાવવામાં આવેલો છે।